અષ્ટમી તહેવારમાં યોજાતા મેળાની વાત જ કંઈક અલગ હોય છે। તેવો જ એક અદ્ભુત મેળો જેતપુરમાં જુમખાના ગ્રાઉન્ડમાં દર વર્ષે સાતમ આઠમના તહેવાર પર ભરાય છે। તો સવારથી સાંજ 8 વાગ્યા સિટી કાઉન્સિલ ઓફ જેતપુર આયોજિત સાંસ્કૃતિક લોકમેળામાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા સંતો મહંતો હસ્તે લોકમેળો ખુલ્લો મુકાયો હતો। જેતપુરમાં સાંસ્કૃતિક લોકમેળાનું દીપ પ્રાગટ્ય કરીને રિબન કાપી લોકમેળો ખુલ્લો મુકાયો હતો। ઇતિહાસમાં કદાચ સૌ પ્રથમવાર રાઇડ્સ ચાલુ થયા વગર મેળો ખુલ્લો મુકાયો છે। રાઇડ્સની મંજૂરી ના મળતા રાઇડ્સ ચાલકોમાં રોષ જોવા મળ્યો। જેતપુરમાં ઇતિહાસમાં કદાચ સૌ પ્રથમવાર રાઇડ્સ ચાલુ થયા વગર મેળો ખુલ્લો મુકાયો છે। સિટી કાઉન્સિલ ઓફ જેતપુરના પ્રમુખ તેમજ કારોબારી કમિટીએ જણાવ્યું હતું કે સરકારના ધારાધોરણ મુજબ નવા નિયમો જે આવ્યા છે નિયમોને અનુલક્ષીને પ્રોસેસ કરવામાં આવી છે। તો કદાચ એમના આવતા દિવસોની અંદર સરકારના નિયમોમાં કદાચ પેપરવર્ક પૂરું થયા તો આવતી તો આપને જણાવી દઈએ કે રવિવારે રાઇડ્સની મંજૂરી મળી શકે છે। આજે અહીં જેતપુર જીમખાના ખાતે જન્માષ્ટમીના મેળા નિહાળવા માટે અમે અમારા મિત્રો આવ્યા છીએ। ઉદ્ઘાટનની તૈયારીઓ થઈ રહી છે, પણ મને એમ લાગે છે કે દર વખત કરતા પ્રશાસનની જે કેર લેવાના કારણે ખૂબ સુંદર આયોજનમાં એમ કહેવાય કે સોનામાં સુગંધ ભેળી હોય એવો વિશેષ વધારો થયો છે। લાઇટિંગ, કેમેરા, રોડ રસ્તા, દવાખાનું તેમજ દરેક પ્રકારની ફૂલ સેફટી હોય એવું લાગે છે। ત્યારે ફક્ત રાઇડ્સ પૂરતું એમ લાગે છે કે થોડું ઘટતું એવું। આપણી સંસ્કૃતિ અને પરંપરા મુજબ રાઇડ્સ હોય આપણા મેળાની શોભા છે। ત્યારે જ્યારે નામદાર હાઈકોર્ટની અમારી તમામ જનતા તરફથી એવી વિનંતી છે કે આમાં થોડી બાંધછોડ કરે તો આ મેળાની શોભા હજી વધશે। ધન્યવાદ। જન્માષ્ટમીના તહેવારોની શરૂઆત થઈ છે। સમગ્ર રાજ્ય અને દેશની અંદર જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। દર વર્ષની પરંપરા મુજબ જેતપુર ખાતે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા જન્માષ્ટમી 2024ના લોકમેળાનું ભવ્ય આયોજન કર્યું છે। આજે સૌ આગેવાનોની હાજરી અંદર આ ભવ્ય લોકમેળાને આજે જેતપુરની જનતા માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। સૌપ્રથમ તો જન્માષ્ટમીનો તહેવાર અને 2 દિવસ પછી આઠમ એટલે કૃષ્ણ જન્મોત્સવનો તહેવાર આવ્યો છે। ત્યારે સમગ્ર વિસ્તારને જન્માષ્ટમી અને કૃષ્ણ જન્મોત્સવની હૃદયપૂર્વકની શુભકામના આપું છું। આ એક એવો તહેવાર છે કે જ્યાં નાના બાળકોથી લઈને વડીલો સુધી આ જન્માષ્ટમીના લોકમેળાનો આનંદ લેતા હોય છે। આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે જન્માષ્ટમીનો લોકમેળો સરસ રીતે પૂર્ણ થાય। અહીંયા જે જન્માષ્ટમીના લોકમેળાની અંદર જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તાર કે આસપાસના વિસ્તારમાંથી જે લોકો આવતા હોય એને મુશ્કેલી ન પડે એ માટે પણ સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા પૂરતી તૈયારી રાખવામાં આવે છે। વહીવટીતંત્ર, પોલીસ દ્વારા પણ એવા કોઈ બનાવ ન બને માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને નાના બાળકોથી લઈને તમામ લોકો આનો સારી રીતે લાભ રહે એ માટે આ લોકમેળાને જેતપુરની જાહેર જનતા માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। કે મારો બહુ ખ્યાલ નથી, પણ મેં કલેક્ટર સાથે પણ વાત કરી હતી, પણ એના SOP મુજબ કે જ્યાં